નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. હાંસોડ તાલુકાના ખરજ ગામ ખાતે સરકારી નહેર ઉપર કોન્ક્રીટનું બાંધકામ કરાયું હતું, જેને તંત્રએ બુલડોઝર ફેરવી દૂર કર્યું. ભરૂચ અને અંકલેશ્વરમાં યોજાયા વિરાટ હિન્દુ સંમેલનો. ભરૂચમાં નીલકંઠનગર તો અંકલેશ્વર ખાતે નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાયા વિરાટ હિન્દુ સંમેલન. હિન્દુ સંસ્કૃતિ, સંસ્કાર અને રાષ્ટ્રભાવના વિષયક પ્રેરણાદાયક પ્રવચનો અપાયા. સાયખાની લ્યુના કંપનીના એક્ઝિક્યુટિવ સાથે મોબાઈલ સિમ ડીએક્ટિવેશન કરાવી ખાતામાંથી 15.65 લાખ રૂપિયાની ઠગાઈ. સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ. એરટેલ કંપનીના અધિકારી તરીકે ફોન કરી કારસો રચ્યો. ભરૂચના હાંસોડ તાલુકાના ખરજ ગામે આવેલ બિરલા સેલ્યુલોઝિક કંપની સામે આવેલ પાર્કિંગમાં કોન્ટ્રાક્ટર દ્વારા નહેર પર કોન્ક્રીટનું બાંધકામ કરવામાં આવતા તંત્રએ બુલડોઝરની કાર્યવાહી હાથ ધરી દબાણ દૂર કર્યું. ભરૂચના હાંસોડ તાલુકાના ખરજ ગામે બિરલા સેલ્યુલોઝિક કંપની સામે આવેલી ગેરકાયદેસર પાર્કિંગની વ્યવસ્થા સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી દબાણ દૂર કર્યું હતું. પાર્કિંગના કોન્ટ્રાક્ટર રઉફ મોહમ્મદ શેખ દ્વારા સિંચાઈ વિભાગની ખરજ માઇનોર કેનાલ ઉપર ગુડ્સ વાહનો ઉભા રાખવા માટે કોન્ક્રીટનો સ્લેબ બનાવી બાંધકામ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સરકારી જમીન ઉપર પણ વાહનો ઉભા રાખી પાર્કિંગ ફી વસૂલાતી હોવાના આક્ષેપો સામે આવ્યા હતા. આ અંગે મામલતદાર કચેરી અને સિંચાઈ વિભાગ દ્વારા અગાઉ નોટિસ પાઠવી દબાણ દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી. નોટિસ છતાં દબાણ યથાવત રહેતા તંત્રએ સ્થળ ઉપર પહોંચી કોન્ક્રીટનો સ્લેબ તોડી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષ 2018થી પણ આ દબાણ કરાયું હોવાનું જાણવા મળ્યું છે. સિંચાઈ વિભાગી કેનાલ પર સ્લેબ ઊભું કરી દેવામાં આવ્યો હતો. સિંચાઈ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે દબાણ દૂર થતાં હવે ખેડૂતોને સમયસર અને સરળતાથી પાણી પહોંચાડવા માટે યોગ્ય આયોજન કરવામાં આવશે. સ્થાનિકોમાં આ કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. જ્યારે ભવિષ્યમાં સરકારી જમીન પર આવા દબાણો ન થાય તે માટે કડક દેખરેખ રાખવાની માંગ પણ ઉઠી રહી છે. મારું નામ કે એમ ગાવિત, નાયબ કાર્યપાલિકા સિસોદર પેટા વિભાગ કોસંબા. ને અરજી હતી ને મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબની અને કાર્યપાલક ઇજનેરની હાજરીમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી. કયા પ્રકારનું દબાણ કરવામાં આવ્યું? કોન્ક્રીટ રોડનું દબાણ કરવામાં આવ્યું. ભરૂચ શહેરમાં આવેલ નીલકંઠનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. સમગ્ર હિન્દુ સમાજ અને નીલકંઠ વસ્તી દ્વારા સિદ્ધાર્થનગર ગરબા ગ્રાઉન્ડના ભરૂચ શહેરના સનાતન સાંસ્કૃતિક અને સામાજિક એકતાને વધુ સુદૃઢ કરવાના હેતુથી ભવ્ય વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. સંગઠિત હિન્દુ સમર્થ ભારતના નારા સાથે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકેશાનંદજી મહારાજ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભાજપના આગેવાન જિગ્નેશ મિસ્ત્રી, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં હિન્દુ સમાજના સભ્યો જોડાયા. ધર્મસભા અને આશીર્વચન હેઠળ સંતો અને મહાનુભાવો દ્વારા સમાજને માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. પૂજા ઘરમાં બધા બેઠેલા એ સાથે ના કરી શકે? એક દિવસ એક ટાઈમનું ભોજન દિવસની અંદર બધા સાથે બેસીને ના કરી શકે? અઠવાડિયામાં એકવાર ફક્ત અડધો કલાક માટે ગપશપ ના કરી શકાય? ગપશપની અંદર આપણે બીજી કોઈ ચર્ચા, પોલિટિકલ ચર્ચા કે કોઈ ચર્ચા નહીં કરવી, ખાલી ને ખાલી આપણા કુળની વાતો, કુળ પરંપરાની વાતો કરીએ, જેથી આપણી પેઢીની અંદર પણ એ સંસ્કાર જાગૃત થશે, નિર્માણ થશે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના સભ્યો જોડાયા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નવજીવન ગરબા ગ્રાઉન્ડમાં પશુપતિનાથ વસ્તી માનવ મંદિર વસ્તીનું હિન્દુ ધર્મ સંમેલન આધ્યાત્મિક માહોલમાં યોજાયું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત મંગલાચાર અને દીપ પ્રજ્વલનથી કરવામાં આવી. આ પ્રસંગે મહંત ગંગાદાસ બાપુ, લીમાચિયા અને કૃપાલ જે શાહ, દિનેશ સોંદરી અને જશુભાઈ સોંદરી, પીસી જોશી સહિતના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા હિન્દુ સંસ્કૃતિ, સંસ્કાર અને રાષ્ટ્રભાવના વિષયક પ્રેરણાદાયક પ્રવચનો આપવામાં આવ્યા.
આજે જીઆઈડીસીમાં હિન્દુ ધર્મ સંમેલનની ધર્મસભા યોજવામાં આવી હતી. એમાં અમારા મનમોહનદાસ બાપુ, ભાવેશ બાપુ, રાઘવેન્દ્ર બાપુ, તમામ ધર્મના સંતો, આ આરએસએસના સ્વયંસેવકો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના સ્વયંસેવકોએ આજે હજારોની સંખ્યામાં હિન્દુ ધર્મમાં જોડાયા અને હિન્દુત્વ વિશે જે હિન્દુ સમાજને એક હિન્દુ સમાજ જાગેલો છે પણ અત્યાર સુધી ગુમરાહ બહુ થયો હતો. હવે હિન્દુ સમાજ જાગ્યો છે અને આ હિન્દુ સમાજે અત્યારે સિંહ ગર્જના કરી છે કે દેશ માટે, સમાજ માટે, ધર્મ માટે, ગાય માટે, બેન દીકરીની ઇજ્જત માટે એક થઈ અને સમાજ અત્યારે હિન્દુ સમાજ ભાઈ બહેનો છે એની અમને ખૂબ ખૂબ આનંદ છે. સાયખાની લ્યુના કંપનીના એક્ઝિક્યુટિવ સાથે એરટેલ કંપનીના અધિકારીની ઓળખ આપી ભેજાબાજે રૂપિયા 15.64 લાખની ઠગાઈ કરી. ભરૂચ શહેરના નારાયણ સ્ક્વેર ખાતે રહેતા મૂળ યુપીના અમલકુમાર યાદવ સાયખાની લ્યુના કેમિકલ કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે. તેઓ પુત્રએ આપેલ એરટેલ કંપનીનો સિમ વાપરતા હતા. ગત તારીખ 25 નવેમ્બરે તેમના મોબાઈલ ઉપર એક શખ્સે ફોન કરી પોતાની ઓળખ એરટેલ કંપનીના અધિકારી તરીકે આપી હતી. જે બાદ તેણે ઉમેર્યું હતું કે તમે જે મોબાઈલ સિમનો ઉપયોગ કરો છો તે પંજાબ રાજ્યનો છે. તમે ગુજરાતમાં રહેતા હોવાથી તમારા મોબાઈલમાં પિનકોડ અલગ બતાવે છે, જેથી તમારો પિનકોડ બદલવા માટે સિમ કાર્ડ 3 દિવસ બંધ કરવો પડશે. તેઓ નોકરીએ જતા ત્યાં પહોંચી પોતાનો મોબાઈલ પર રિંગ મારતા તે બંધ આવ્યો હતો. બાદમાં 30 નવેમ્બરે તેમના પુત્રના નામે બીજું સિમ લીધું હતું, જે તેમના મોબાઈલમાં નાખતા તેમાં જૂના નંબર પરનું વોટ્સએપ એકાઉન્ટ ચાલુ હોય તેમાં મેસેજ જોતા તેમાં બજાજ ફાઇનાન્સનો 2 લાખ ડ્રોડાઉનનો મેસેજ આવ્યો હતો. તેની જાણકારી મેળવી તપાસ કરતા તેમનું સિમ કાર્ડ બંધ કરાવી કે હેક કરી કોઈક રીતે ગઠિયાએ તેમના એકાઉન્ટની વિગતો મેળવી લીધી હતી. અલગ અલગ એકાઉન્ટમાંથી કુલ રૂપિયા 15.64 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આખરે તેઓએ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામ નજીક નેશનલ હાઈવે પર ટ્રકની ડીઝલ ટેન્કમાંથી ડીઝલ લીકેજ થતા રોડ પર ઢોળાતા અનેક વાહનો લપસ્યા હતા. અંકલેશ્વર ભરૂચ વચ્ચે આવતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર વડોદરા તરફ જતા માર્ગ ઉપર મોતાલી પાટિયા નજીક પસાર થઈ રહેલી ટ્રકની ડીઝલ ટેન્ક લીકેજ થતા ડીઝલ માર્ગ ઉપર ઢોળાયું હતું. ડીઝલ ઢોળાતા માર્ગ પરથી પસાર થતા કેટલાક વાહનો લપસ્યા હતા. આ અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગમાં કરાતા ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવ્યા હતા અને માર્ગ બંધ કરી પાણીનો છંટકાવ કરી માર્ગને ડીઝલથી સાફ કર્યો હતો. આ કામગીરી દરમિયાન હાઈવે ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. જોકે માર્ગ સાફ થતા વાહન વ્યવહારને રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓએનજીસીના સહયોગથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના 1500 જેટલા વિદ્યાર્થીઓને ટ્રેકસૂટ વિતરણ સમારોહ યોજાયો. અંકલેશ્વરના માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે ઓએનજીસીના સહયોગ દ્વારા રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઓએનજીસીના એસેટ મેનેજર જે.એન. સુખાનંદનની અધ્યક્ષતા હેઠળ નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ટ્રેક સૂટ વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાના 1500 જેટલા વિદ્યાર્થીઓને ટ્રેક સૂટનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયા, માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ સંદીપ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, ઉદ્યોગકાર એન.કે. નાવડિયા સહિત ઉદ્યોગકારો અને ભાજપના આગેવાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. નમસ્કાર, મારું નામ યશ શર્મિષ્ઠાબેન ભગત છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ સ્ટેશન મિશ્રા શાળા નંબર 22 છે. આજે અમને માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ તથા ઓએનજીસી દ્વારા ખૂબ જ ઉપયોગી એવી કીટ આપવામાં આવેલ છે, જેમાં ટ્રેક પેન્ટ અને ટી શર્ટ સામેલ છે. તે દાનમાં મળી છે. આજે અમને આ ભેટ બદલ અમે ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છીએ. રમતગમત પણ અમારા માટે ખૂબ જરૂરી છે. આ સ્પોર્ટ ડ્રેસ અમને પીટી ક્લાસમાં તથા मैदान पर रमत रमवा માટે ખૂબ ઉપયોગી થશે. आज हम लोग मातोश्री चैरिटेबल ट्रस्ट के साथ मिलके एक ट्रैक शूट कैंपेन में आए हैं, स्पॉन्सरशिप में प्रोग्राम के लिए आए हैं. इसमें अंकलेश्वर तालुका का 9 स्कूल्स का 1500 बच्चे के लिए ट्रैक शूज दिए हैं. ये ओएनजीसी का एक इनिशिएटिव है, एम्पावरिंग द यंगर जनरेशन टू मोटिवेट दम टू कल्टिवेट ए कल्चर एंड डिसिप्लिन और एक फोकस्ड स्टडीज़ करने के लिए एज वेल एज और अपना पर्सनालिटी को बढ़ाने के लिए एक छोटा सा इनिशिएटिव है. मातोश्री चैरिटेबल ट्रस्ट द्वारा અને ઓએનજીસીના સહયોગ દ્વારા અંકલેશ્વરની નગરની 9 જેટલી પ્રાથમિક શાળાઓની અંદર 1430 જેટલા
બાળકોને ટ્રેક સૂટ વિતરણ કરવામાં આવ્યું છે. માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને ઓએનજીસીના સહયોગથી આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 1500થી 1600 છોકરાઓને ટ્રેકશૂટ વિતરણ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો. આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, ઓએનજીસીના ઈડી સુખનંદન સાહેબ અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા મહાનુભાવો, ઉદ્યોગપતિઓ બધા હાજર રહ્યા અને ખૂબ સારો પ્રોગ્રામ રહ્યો અને અહીંયા છોકરાઓને ટ્રેકસૂટ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું. અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે એક ખેડૂતના ખેતરમાં જીવતો વીજ તાર અડકી જતા એક પશુનું મોત નીપજ્યું. અંકલેશ્વર તાલુકાના માંડવા બુઝર્ગ ગામ ખાતે વીજ કંપનીની બેદરકારી સામે આવી હોવાનું ધરતીપુત્રએ જણાવ્યું હતું. ગામના ખેડૂત રણજીતભાઈ પટેલના કેળાના ખેતરમાંથી વીજ લાઈન પસાર થાય છે, જેનો વાયર તૂટી જતા તેમાંથી વીજ કરંટ પસાર થતો હોય ત્યાંથી ખેડૂતની ભેંસ પસાર થતા તે આ વીજ તારને અડકી જતા તેનું મોત નીપજ્યું હતું. પશુના મોતથી પશુપાલકને નુકસાન પહોંચ્યું હતું, જેના વળતરની તેઓએ વીજ નિગમ પાસેથી માંગ કરી છે. અંકલેશ્વરની શ્રી માધવ વિદ્યાનિકેતન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિર દ્વારા શિશુ નગરી અને આનંદ મેળાનું આયોજન કરાયું. અંકલેશ્વરની શ્રી માધવ વિદ્યાનિકેતન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિર દ્વારા શિશુ નગરી અને આનંદ મેળો 2026 કાર્યક્રમ શાળા પ્રાંગણમાં યોજાયો. કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આધારિત શિશુ વાટિકા પર કરવામાં આવ્યું. બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવી અને આનંદમય શિક્ષણનો અનુભવ કરાવવો એ મુખ્ય હેતુ રહ્યો હતો. આ પ્રસંગે વિદ્યાભારતી વડોદરા વિભાગના અધ્યક્ષ વિશ્વસિંહ સુરતિયા, શીતલ પટેલ તેમજ શાળા પરિવાર, વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરમાં શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્ય શ્રી શ્યામ પદયાત્રાનું આયોજન કરાયું. શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ મંડળ અંકલેશ્વર જીઆઈડીસી દ્વારા શ્રી શ્યામ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જીઆઈડીસીમાં એશિયન પેન્ટ ચોકડી ખાતે આ યાત્રા યોજાઈ હતી. આ આધ્યાત્મિક મહાયાત્રામાં ભક્તિનો ઉમંગ અને શ્રદ્ધાનો રંગ છલકાયો. યાત્રા દરમિયાન ધ્વજ, પાલખી અને ભજન કીર્તન સાથે ભક્તોએ શ્રદ્ધાભેર પદયાત્રા કરી હતી. ટ્રસ્ટના આગેવાનો અને સેવાભાવીઓ દ્વારા વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. માર્ગ વ્યવસ્થા, પાણીની સુવિધા અને ભક્તોની સુરક્ષા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. ભરૂચની સપ્તસુર કલાવૃંદ દ્વારા સુહાને ગીતો કી સરગમ સંગીતમય કાર્યક્રમ યોજાયો. રવિવાર તારીખ 1 માર્ચના રોજ ભરૂચના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે દીપક ઉપાધ્યાય તથા દિનેશ શાહ દ્વારા આયોજિત સુહાને ગીતો કી સરગમ કરાઓકે ગીત સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ભરૂચના કલાકારોએ વિવિધ ગીતો કરાઓકે મ્યુઝિક ઉપર રજૂ કર્યા હતા, જેને સંગીત પ્રેમીઓએ માણ્યા હતા. ભરૂચ શહેરમાં ધૂળેટી પર્વની અનોખી અને સંવેદનસભર ઉજવણી કરવામાં આવી. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિ ભરૂચના સંયુક્ત ઉપક્રમે માનસિક રીતે વિકલાંગ બાળકો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ સ્થિત કલરવ શાળામાં આયોજિત આ કાર્યક્રમમાં બાળકો સાથે ફૂલોની મદદથી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. રંગોના બદલે સુગંધિત અને નરમ ફૂલો વડે બાળકો સાથે ઉત્સવ ઉજવાયો, જેથી બાળકોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય અને તેઓ સુરક્ષિત રીતે પર્વનો આનંદ માણી શકે. કાર્યક્રમ દરમિયાન બાળકોના ચહેરા પર નિર્દોષ ખુશી અને ઉત્સાહ સ્પષ્ટપણે ઝળકતો હતો.
ભરૂચમાં કાર્યરત દિવ્યાંગ બાળકોની સંસ્થા કલરવના 33મા વાર્ષિક ઉત્સવની રોટરી હોલ ખાતે ઉજવણી કરાઈ. આત્મામાં વિશ્વાસનો પ્રત્યારોપણ માનવીને સંપૂર્ણતા બક્ષે છે. આત્મવિશ્વાસની આવી બુલંદીઓને સર કરી ચૂકેલા ભરૂચની મનોદિવ્યાંગ શાળા કલરવના બાળકોના 33મા વાર્ષિક ઉત્સવની ઉજવણી ભરૂચના રોટરી હોલ ખાતે રવિવારે સાંજે કરવામાં આવી, જેમાં મુખ્ય અતિથિ તરીકે ઓએનજીસીના એસેટ મેનેજર જે.એન. સુખાનંદન, પ્રેસિડેન્ટ એસ. કાયલ વિઝી, ડેક્કન ફાઇન ઇન્ડિયાના સાઇટ હેડ પરાગ શાહ, અદ્વૈત વિદ્યાનિકેતનના આચાર્ય ધારા ત્રિવેદી, કલરવ શાળાના નીલાબેન મોદી, ડોક્ટર સુનિલ ક્ષત્રિય સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. દિવ્યાંગ બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, જેને ઉપસ્થિત વાલીઓ તથા આમંત્રિત મહેમાનોએ માણી હતી. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. હોળી, ધૂળેટી તથા રમઝાન માસના પવિત્ર પર્વને અનુલક્ષીને યોજાયેલી આ બેઠકમાં તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી. બેઠકમાં પોલીસ ઇન્સ્પેક્ટર R.M. વસાવા સહિત પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. તેમણે તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા, તેમજ અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. ભરૂચ શહેરમાં પવિત્ર રમઝાન માસની શરૂઆત સાથે જ નાના બાળકોમાં પણ ધાર્મિક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભરૂચના વેજલપુર પારસીવાડ વિસ્તારમાં રહેતી 5 વર્ષની નાનકડી આયરા એઝાઝ હુસૈન પટેલે પોતાના જીવનનો પહેલો રોઝો રાખી ખુદાની ઇબાદત કરી પરિવારજનોમાં આનંદની લાગણી ફેલાવી હતી. નાનકડી ઉંમરે જ આયરાએ રોજો રાખવાનો સંકલ્પ લઈને નમાઝ અદા કરી અને આખો દિવસ ઇબાદતમાં વિતાવ્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે આયરામાં બાળપણથી જ ધાર્મિક સંસ્કાર છે અને પહેલી વખત રોજો પૂર્ણ કરતા તેને પ્રોત્સાહન અને આશીર્વાદ આપવામાં આવ્યા. ભરૂચની અમૃત પ્રથા ઇન્ટરનેશનલ એકેડેમી શાળાના વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ. ભરૂચના ચાવજ રોડ ઉપર આવેલ અમૃત પ્રથા ઇન્ટરનેશનલ એકેડેમી શાળાના એન્યુઅલ ફંક્શનની ઉજવણી શનિવારે તારીખ 28મી ફેબ્રુઆરીના રોજ શાળા કેમ્પસ ખાતે યોજાઈ. શાળાના ટ્રસ્ટી સૈની દંપતી, મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર K.S. ચૌહાણ, આચાર્ય ભારતી મહેતા સહિત વાલીઓ અને આમંત્રિત મહેમાનોએ ઉપસ્થિત રહી શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક કૃતિઓને માણી હતી. ભરૂચ એલસીબીએ ઘરફોડ ચોરીના ગુનામાં પકડેલ આરોપીઓ પૈકીનો એક ઈસમે અંકલેશ્વર એલસીબી ઓફિસમાં તોડફોડ કરતા પોલીસે વધુ એક ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના શ્રી બંગલોઝના બંધ મકાનમાંથી ₹90,000ના ગરેણાની થયેલ ચોરીના મામલામાં ભડકોદરા ગામની અયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતો જશમીન્દરસિંહ સોનુસિંહ અને જશપાલસિંહ સંડોવાયેલ છે જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ બંને ઈસમોને ઝડપી પાડી અંકલેશ્વર બી ડિવિઝન વિસ્તારમાં આવેલ એલસીબી ઓફિસે લાવી પૂછપરછ કરતા જશપાલસિંહ અચાનક ઉશ્કેરાઈ જઈ તેના ભાઈને ગુનો કબૂલાત કરવાની ના પાડી ઓફિસમાં લગાવેલ કાચમાં મુક્કા મારી પોતાને ઈજાઓ પહોંચાડી હતી અને પોલીસ કર્મચારીને ધક્કો મારી કામગીરીમાં અડચણ ઊભી કરતા તેના વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ મહિમા પેટ્રોલ પંપના એટેન્ડન્ટ દ્વારા ગ્રાહક સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરાયું હોવાની ફરિયાદ સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચના રહેવાસી કૌશિક પંડ્યા અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ મહિમા પેટ્રોલ પંપ પર ₹5,886નું પેટ્રોલ પુરાવ્યા બાદ પેટ્રોલ પંપ એટેન્ડન્ટ દ્વારા છૂટા પૈસા બાબતે તેઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરાયું હતું. આ બાબતે ગ્રાહકે પેટ્રોલ પંપ સંચાલકને લેખિતમાં ફરિયાદ પણ આપી છે. ભરૂચના હાંસોડ તાલુકાના છેવાડાના ઇલાવ ગામે આઈપીએલનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચના છેવાડાના ઇલાવ ગામમાં આઈપીએલ શરૂ થઈ છે. ગામના યુવાનો મોબાઈલની દુનિયામાંથી બહાર આવે અને
પીએમ નરેન્દ્ર મોદીનું ફિટ ઇન્ડિયાનું સપનું સાકાર થાય તે હેતુથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. ઇલાવ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે હાંસોટ તાલુકા ભાજપ પ્રમુખ આનંદ પટેલ, મહામંત્રી જિગ્નેશ પટેલ, સામાજિક આગેવાન વનરાજસિંહ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય જેડી પટેલ, ગામના આગેવાન જેકી પટેલ, ડેપ્યુટી સરપંચ હિરેન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં ગામના જ યુવાનોની 6 ટીમ ભાગ લઈ રહી છે. આઈપીએલની જેમ જ ગામના જ આગેવાનો દ્વારા 6 ટીમોને સ્પોન્સર્સ કરવામાં આવી છે. 10 ઓવરની મેચમાં પ્રથમ લીગ મેચ અને ત્યારબાદ સેમીફાઇનલ અને ફાઇનલ મેચ યોજાશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. હાંસોટ તાલુકાના ખરજ ગામ ખાતે સરકારી નહેર ઉપર કોન્ક્રીટનું બાંધકામ કરાયું હતું, જેને તંત્રએ બુલડોઝર ફેરવી દૂર કર્યું. ભરૂચ અને અંકલેશ્વરમાં યોજાયા વિરાટ હિન્દુ સંમેલનો. ભરૂચમાં નીલકંઠ નગર તો અંકલેશ્વર ખાતે નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાયા વિરાટ હિન્દુ સંમેલન. હિન્દુ સંસ્કૃતિ, સંસ્કાર અને રાષ્ટ્રભાવના વિષયક પ્રેરણાદાયક પ્રવચનો અપાયા. સાયખાની લ્યુના કંપનીના એક્ઝિક્યુટિવ સાથે મોબાઈલ સિમ ડીએક્ટિવેશન કરાવી ખાતામાંથી 15.65 લાખ રૂપિયાની ઠગાઈ. સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ. એરટેલ કંપનીના અધિકારી તરીકે ફોન કરી કારસો રચ્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.